મેડમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં શું ઘટના બની? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે પદવીદાનનો કાર્યક્રમ હતો. યુનિવર્સિટી દ્વારા મને પ્રથમ નાગરિક તરીકે આમંત્રણ મળેલું હતું, પણ ત્યાં કોઈ સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી. આ માટેનું આમંત્રણ કેટલા સમય પહેલાં તમને મળ્યું? આ વિશે શું કહેશો તમે? આનું આમંત્રણ મને ગયા અઠવાડિયે મળી ગયું હતું અને એ નિમંત્રણ મને મળેલું હતું 3:30નું, પણ અન્ય કાર્યક્રમમાં હતી તો હું 10 મિનિટ લેટ થઈ. કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો, પણ સ્ટેજ ઉપર કોઈ વ્યવસ્થા બેઠકની ન હતી, તેથી ત્યાં હું રોકાયેલ નથી. યુનિવર્સિટીના સત્તાધીશોએ જે આ કર્યું તેના માટે શું કહેશો? એને જાણતા તો કર્યું જ ન હોય. કદાચ સ્ટેજની વ્યવસ્થાની અંદર કોઈને જે કામ સોંપવામાં આવેલું હોય તેને નજરબાર આ કામ રહી ગયું હોય તો તે એની ભૂલ છે. આ માટે તમે કંઈ રજૂઆત કરશો? રજૂઆત કરવાની આમ કાંઈ જરૂર છે નહીં, કેમ કે અંતે તો કાર્યક્રમ આપણો જ છે. પણ એક જ્યારે આમંત્રણ આપેલું હોય તો નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ, અને બેઠક વ્યવસ્થા કોની ક્યાં હોવી જોઈએ તેનું પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. ત્યારે આ પદવીદાન સમારંભની અંદર સ્ટેજ ઉપરની વ્યવસ્થાની અંદર જેને પણ સ્ટેજની વ્યવસ્થા સંભાળેલી છે તેની આ એક ભૂલ છે, તેને ધ્યાન રાખવું જોઈએ. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારંભ યોજાઈ ગયો. આમ તો આ પદવીદાન સમારંભ જે છે એ 29મી ડિસેમ્બર 28-29 ડિસેમ્બર 24ના યોજાવાનો હતો, પરંતુ એ વખતે અનિવાર્ય કારણોસર સબબ આપણે ડિલે થયો અને આપણે આજે સરસ આયોજન કરી અને 59માં પદવીદાન સમારંભની આજે પૂર્ણ કર્યો. એનો મને ખૂબ ગૌરવ અને આનંદ છે. આજે આપણને માનનીય પ્રફુલભાઈ પાનસરિયા, જે આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાનમંત્રી છે, એઓનું માર્ગદર્શન મળ્યું. 42,200થી વધુ ડિગ્રી આજે આપણે એનાયત થઈ. 126 ગોલ્ડ મેડલ આજે આપણે જાહેર કર્યા, અને તેમાં ગૌરવની વાત છે કે આપણી યુનિવર્સિટીના વિસ્તારની અંદરની દીકરીઓએ બાજી મારી 87 જેટલા ગોલ્ડ મેડલ એમને મળ્યા. અને એક નવતર પ્રયોગ આ વખતે યુનિવર્સિટીએ શરૂ કર્યો છે, એ છે સ્પોર્ટ્સના જે આપણે નેશનલ લેવલે જે આપણા વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન કર્યું છે એ લોકોને એક આપણે અવસર આપ્યો. આ પદવીદાન સમારંભ સામાન્ય રીતે આપણે માત્ર વિદ્યામાં જે ઉત્તીર્ણ થાય છે, જેના સારા ગુણ આવે છે એવાને આપીએ છીએ, પણ સ્પોર્ટ્સની પણ કદર થાય એટલા માટે આપણે એક આવો અભિગમ લઈ અને જે નેશનલ એથ્લેટિક્સ મીટ હતી હિમાચલ પ્રદેશમાં, એમાં આપણી એક દીકરીને જુડોની અંદર સિલ્વર મેડલ અને એકને બ્રોન્ઝ મેડલ એથ્લેટિક્સની અંદર મળ્યો હતો. એ બંનેને આજે પ્રોત્સાહિત કરી અને માનનીય મંત્રીશ્રી દ્વારા એમનું પણ અભિવાદન કર્યું હતું. સાથે સાથે જે આપણી નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ મેન્સ હતી, એના 16 ખેલાડીઓએ 70 જેટલી યુનિવર્સિટી વેસ્ટર્ન રિજિયનની હતી એમાં ચેમ્પિયન બની. આપણે ઘર આંગણે હોસ્ટ હતા આપણે, અને એનું આયોજન કર્યું હતું. 21 વર્ષ બાદ આપણે આયોજન કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ, અને એમાં પછી ચેમ્પિયન એટલે સોનામાં સુગંધ એવી વાત થઈ. આવા 16 પ્લેયરને આજે આપણે મંચ ઉપર લાવી અને ફરીથી ટ્રોફી એનાયત કરી છે. અને એ લોકો હવે માત્ર 7-8 ટીમો જે બધા જુદા જુદા ઝોનમાંથી સિલેક્ટ થઈ છે એવી નેશનલ રમવા જાય છે. બધાને હું એમને પણ